વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કર્યો। એફઆરટી કામદારોનું શોષણ બંધ કરવાની સાથે તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી। વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો। ડીજીવીસીએલમાં ફરજ બજાવતા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પર રજૂઆતો કરી। ડીજીવીસીએલમાં ફોલ્ટ વખતે થાંભલા પર ચડી અને ફોલ્ટ રિપેરિંગ કરતા એફઆરટી ટીમમાં યુવાઓને ભરતી કરવામાં આવે છે। આઉટસોર્સિંગના માધ્યમથી આ કામગીરી કરવામાં આવી રહી છે। જોકે આ કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈ રજૂઆતો કરવામાં આવી રહી છે, જે નહીં સંતોષતા આખરે અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટીના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓ વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર પહોંચી શોષણ બંધ કરવાની સાથે જ તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી। જો આગામી સમયમાં કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે અને પૂરતો પગાર ચૂકવવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી પર ફરી એક વખત હલ્લાબોલ કરી આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। એફઆરટી એટલે ફોલ્ટ રિસ્ટોરેશન ટીમ કે જેનું કામ હંમેશા થાંભલા પર ચડવાનું ઉતરવાનું જોખમી કામ છે અને લગભગ ડીજીવીસીએલના 160 સ્ટેશનમાં કર્મચારીઓ છે અને એ કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી। જ્યારે આઈટીઆઈમાં એમને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ત્યારે 16,000 રૂપિયા પગાર આપવાની વાત કરી, પરંતુ એમને 12,000 રૂપિયા પણ પગાર આપવામાં આવ્યો નથી અને જેના કારણે અહીંના જે પણ કર્મચારીઓ છે તેમણે અમને વાત કરી અને અમે આજે વલસાડ ડિવિઝનમાં પગાર વધારો, સેફટી શૂઝના સાધનો, ટ્રેનિંગ તેમજ વીમો, પગાર સ્લીપ વગેરેની માંગણી સાથે અમે રજૂઆત કરી છે। આવનારા દિવસમાં આખી રજૂઆત સાથે ફરી પાછા ડીજીવીસીએલની મુખ્ય શાખા એટલે કે મુખ્ય ઓફિસ પર સુરત જવાના છે। હું ડીજીવીસીએલ જીવી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું, એફઆરટી ટીમમાં। અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કંઈ નથી આપતા, પીએફ ઇન્સ્યોરન્સનું પણ કંઈ નથી બતાવતા, કોઈ પણ રીતે કંઈ પણ નથી બતાવતા। એ જ માંગણી છે અમારી કે અમને એ બતાવો। અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો આઈટીઆઈમાં ત્યારે અમને 16,400 સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં 11,000 થી 12,000 સેલેરી આપે છે। એ લોકો કામ એટલું જોખમી છે, માણસ થાંભલા પર ચડ્યો તો એમને મળતા 1 સેકન્ડની પણ વાર નથી લાગતી, કરંટ લાગ્યો તો। સેફ્ટીના સાધનો એકદમ ચીપ ક્વોલિટીના આપેલા છે એ લોકોએ અમને એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના, પણ આપતા નથી એ લોકો। એ નવા માણસો જે આવ્યા છે અમારા પછી, અમે પહેલાં લાગેલા, અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફ્ટીના સામાનો આપ્યા જ નથી કોઈ પણ જાતના।